સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈ મતદાન કરવામાં આવ્યું હતું। પોલીસ કર્મચારી અને સરકારી કર્મચારીઓએ પેપર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું, જેથી પોલીસ કર્મચારી, હોમગાર્ડ, ટીઆરબીના જવાનોએ મતદાન કરવા પહોંચી પડ્યા હતા। સુરતમાં 24 લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, ત્યારે સુરતનો કેટલોક વિસ્તાર નવસારી લોકસભા અને બારડોલી લોકસભામાં સમાવિષ્ટ હોવાથી મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારી અને સરકારી કર્મચારીઓએ પેપર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું, જેથી પોલીસ કર્મચારી, હોમગાર્ડ, ટીઆરબીના જવાનો મતદાન કરવા પહોંચ્યા હતા। 900 જેટલા સરકારી કર્મચારી મતદાન કરશે। આ મતદાન 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી ચાલશે। મતદાન માટે પોલીસ કર્મચારીઓએ લાંબી લાઈન પણ લગાવી હતી। અત્યારે સુરત પૂર્વનું અહીંયા મતદાન ચાલી રહ્યું છે પોસ્ટલ બેલેટ દ્વારા। ફેસિલિટેશન સેન્ટર છે આપણું આ। અહીંયા પોલીસ અને હોમગાર્ડનું વોટિંગ ચાલી રહ્યું છે। તમામ પોલિંગ સ્ટાફનું આપણે 2 ફેસિલિટેશન સેન્ટર કર્યા છે, ત્યાં આપણે મતદાન કરશું। લગભગ 2477 જેટલા લોકો આની અંદર મતદાન કરી શકશે અને સવારના 9 વાગ્યાથી ચાલ્યું છે અને આજે અને આવતીકાલે 2 દિવસ માટે આ વ્યવસ્થા રાખવામાં આવી છે। માહોલ છે કઈ રીતે મતદાતાઓ આવે છે? આપણે અહીંયા હોલમાં જ રાખ્યું છે, એટલે કમ્યુનિટી સેન્ટરમાં એમને એવી રીતના સ્લોટમાં જ આવે છે એ લોકો, એટલે ઓછામાં ઓછા લોકો આવી શકે એના માટે અને સાથે જ બધાનું મતદાન થઈ શકે આપણે સ્લોટ વાઇઝ રાખ્યા છે। સાથે પાણીની વ્યવસ્થા રાખેલી છે, બહાર શેડ જેવું છે, અહીંયા કોઈ એવી તડકાની કે એવી તકલીફ થાય એવું નથી।